આરએમસીમાં જે સફાઈ કામદારો કામ કરતા હોય અને આને સફાઈ કામદારોમાં જે વારસદારોની જે નોકરીની જરૂરિયાત હોય આ માટે એક મેડિકલ પ્રક્રિયાથી ગુજરવાનું હોય એટલે જે મેડિકલ પ્રક્રિયા ગુજરવાની હોય આ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનથી લેટર ઉપર અહીંયા આવતા હોય કે આમાં અમુક જે મેડિકલ ફિટનેસ અથવા અનફિટનેસ છે આનું પ્રમાણપત્ર આપવાનું. આમાં અમુક જે આપના પાસે નિષ્ણાતો છે આમાં રોગ પ્રમાણે એટલે અમુકને માનસિક રોગ પ્રમાણે, અમુકને મેડિસિન, અમુકને સર્જરી, અમુકને હાડકા, અમુકને ન્યુરોસર્જરી એટલે આ પ્રમાણે ત્યાંથી નિષ્ણાતો તપાસ કરતા હોય અને પછી જેવી રીતે નિષ્ણાતો તપાસ કરતા હોય આ નિષ્ણાતો તપાસ કરીને પછી ત્યાંથી જે એક પ્રોસેસ છે આ પ્રોસેસમાં એક સર્ટિફિકેટ બનતા હોય અને આ સર્ટિફિકેટમાં સાઇન કરીને ફરીથી આપણે ત્યાંથી જે આરએમસી છે આ મોકલતા હોઈએ છીએ. આરએમસી પછી આ મેડિકલ પ્રમાણે અથવા જેવી રીતે આનું એક કમિટી હોય આનું ડિસિઝન લઈને પછી આગળ વધતા હોય. એટલે જે જ્યાં સુધી હોસ્પિટલની વાત છે હોસ્પિટલ આ ફક્ત જે તબીબી તપાસ છે આ તબીબી તપાસ નિષ્ણાતો સાથે એટલે જે નિષ્ણાતો હોય આ નિષ્ણાતો સાથે કરતા હોય. અમુક સમય એવી રીતે પણ આવતા હોય ફરિયાદ આવતા હોય કે અમુક કેસમાં જે એવી રીતે હોય કે ક્લિયર કટ ત્યાંથી લખવાનું હોય કે યસ અથવા નો ફિટ છે કે અનફિટ છે. અમુક સમય ડૉક્ટર જો હોય નિષ્ણાતો હોય અમુક કારણે જે આનું જે ક્લિનિકલ ડિસિઝન છે જે આનું ક્લિનિકલ ડિસિઝન આ પ્રમાણે અમુકમાં મે બી અથવા અમુકમાં ક્યારે જે સાઇનમાં ભૂલ થતી હોય એટલે આ જે અરજીઓ છે આ અરજીઓ કોર્પોરેશનમાં જતા હોય અને કોર્પોરેશન આ અરજીઓ ફરીથી પુનર્વિચાર માટે અહીંયા મોકલતા હોય. હાલમાં બે લિસ્ટ મારી પાસે આવ્યું છે કોર્પોરેશનથી જે મારી પાસે છે અને આ માટે એક હું જે આમાં ભૂલ લાગે છે આમાં અમુક ભૂલમાં સાઇનનું શું છે અમુક ભૂલમાં મે બી અથવા ક્લિયર કટ ઇન્ટરપ્રિટેશન નથી. આ માટે જે મારી પાસે જે ત્યાંથી જે લેટર આવ્યું છે આ માટે એક નિષ્ણાતોનું તબીબી નિષ્ણાતોની કમિટી બનાવવામાં આવ્યું છે. આ કમિટીમાં તબીબી નિષ્ણાત એટલે દરેક વિભાગનું તબીબી નિષ્ણાત હોય જે કન્સર્ન હોય આમાં દાખલા તરીકે હાડકા વિભાગ, ન્યુરોસર્જન, મેડિસિન, સાયકેટ્રી આ બધાને કમિટી બનાવી છે. આ કમિટી આ ઉપર જે અરજીઓ છે આ ઉપર પુનર્વિચાર કરીને બધા જે સફાઈ કર્મચારી છે આ સફાઈ કર્મચારીને બોલાવશે, ફરીથી તપાસ કરવામાં આવશે અને ફરીથી પુનર્વિચાર કરીને ફરીથી સર્ટિફિકેટ ત્યાં મોકલવામાં આવશે. એટલે જે આપના જે કોર્પોરેશન સાથે પત્ર વ્યવહારમાં એવી રીતે સ્પષ્ટ આપને લખ્યું છે અને ત્યાંથી પણ આવ્યું છે કે બંને જે ડિપાર્ટમેન્ટ છે આમાં જે કોઈ પણ સર્ટિફિકેટ ત્યાંથી સાઇનમાં ચેકચાક અથવા ઓવર રાઇટિંગ વાળું હોય આ સર્ટિફિકેટ ચલાવી નહીં શકાય. આ ક્લિયર કટ છે અને આપના જે કોર્પોરેશન સાથે પત્ર વ્યવહારમાં આ બાબતની ચર્ચા થઈ ગઈ છે. એટલે આઈધર ત્યાંથી કોઈ એવી રીતે ચેકચાક કરીને આવે અથવા ત્યાંથી હોસ્પિટલમાં કોઈ મોકલીએ તો આ જે સર્ટિફિકેટ છે આ ટોટલ નલ એન્ડ વોઇડ એટલે ટોટલ આ ગણવામાં આવશે નહીં. આ આપણે આ સ્પષ્ટ સૂચના છે. આ માટે જે છે આપના સ્પષ્ટ સૂચના આપ્યું છે કે જે સફાઈ કર્મચારી હોય જે કન્સર્ન હોય આ જ્યારે આરએમઓ ઓફિસમાં આવે અથવા જ્યારે હોસ્પિટલમાં આવે ત્યારે પહેલાં તો આધાર કાર્ડ આપણે જોઈએ છીએ. આધાર કાર્ડ સાથે પોતાની વેરીફાઈ કરવામાં આવે છે અને અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં અને આરએમઓ ઓફિસમાં એક સ્પષ્ટ પોસ્ટર લગાવવામાં આવ્યું છે કે કોઈ પણ દલાલો અથવા કોઈ પણ સાથે સગા હોય આનું ફાધર હોય, મધર હોય, સન હોય તો ચાલે પણ આ સિવાય કોઈ પણ બીજાને સાથે આવવાનું નહીં. બીજાને કોઈ સાથે આવશે તો આનું વેરીફાઈ કરવામાં આવશે નહીં. સ્પષ્ટ આપને સૂચના પણ આપ્યું છે અને જે સાઇનેજ છે જે પોસ્ટર છે આમાં સ્પષ્ટ સૂચના લખવામાં આવ્યું છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.